હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. બધાના જ ઘરે ગણપતિ બાપાના આગમનની તૈયારી ચાલુ થઈ ગઈ જ હશે અને ગણેશજીના પ્રસાદી માટે શું બનાવવું એ કન્ફ્યુઝન ચાલતું હશે. તો આજે હું એક એવી રેસીપી શેર કરવાની છું જે સાવ સરળતાથી અને ઓછા સમયમાં લાડુ તૈયાર થઈ જશે. તો આજે આપણે મોતીચૂરના લાડુ બનાવવાના છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમે આ વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો એક મોટું બાઉલ લેશું અને તેમાં આપણે ચણાની દાળ પલાળવાની છે. તો 1 કપ જેટલી ચણાની દાળ લેવાની છે અને તેને ઓવરનાઇટ માટે પલાળી દેવાની છે. કમસે કમ તેને 6 થી 7 કલાક માટે તો પલાળવાની જ છે. તો તમે જોઈ શકો છો કે મારી દાળ અહીંયા પલળી ગઈ છે. તો હવે તે દાળને આપણે આ રીતના તમે જોશો તો કટ પણ થઈ જશે, એટલે સમજવાનું કે દાળ પલળી ગઈ છે. તો હવે તેમાંથી પાણી કાઢી લેશું અને દાળ એકદમ કોરી થઈ જાય એ રીતના અલગ કરી લેશું. તો બધી દાળને અલગ કરીને પછી મિક્સર જારમાં તેને આપણે ક્રશ કરવાની છે. તો એક મિક્સર જાર લેશું અને તેમાં તે દાળને નાખીને તેને ક્રશ કરી લેવાની છે. ક્રશ કરતી વખતે તેમાં થોડું પણ પાણી એડ નથી કરવાનું, આમ જ તેને ક્રશ કરવાની છે, કેમ કે તે આપણે પલાળેલી છે તો થોડી ભીની હશે જ, એટલે તેમાંથી તે વડા બની જશે, એટલા માટે એમ જ ક્રશ કરવાની છે. તો હવે દાળને આપણે ક્રશ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે અને હું તમને તેને વાળીને પણ બતાવું કે આ રીતના થઈ જવું જોઈએ. જો તમારે ન થયું હોય ને આ રીતના વળતું ન હોય તો થોડું એવું પાણી એડ કરીને મિક્સ કરી દેવાનું છે, એટલે આ રીતના વળવા લાગશે. તો હવે તેને એક બાઉલમાં કાઢી લેશું અને થોડું થોડું લઈને તેના એ રીતના વડા બનાવવાના છે. તો વડા બનાવવા માટે 2 હાથથી આ રીતના પ્રેસ કરીને પતલા જ વડા બનાવશું અને નાના, એટલે તે ફટાફટ તળાઈ જાય અને તળવામાં વાર પણ ના લાગે. તો આપણે આ રીતના બધા જ લોટના વડા તૈયાર કરી લેશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ બનીને તૈયાર છે. તો હવે તેને તળવા માટે મેં અહીંયા ઘી ગરમ કરવા માટે મૂક્યું છે. તો ઘી ગરમ થાય એટલે કાજુના ઝીણા ઝીણા કટકા છે તે પહેલાં આપણે તેને તળવાના છે. કેમ કે જો કાજુ આપણે કટકા તળીને નાખીશું ને લાડુમાં તો ખૂબ જ સારો સ્વાદ આવશે, અને એ પણ ઘીમાં. જો તમારે ઘીમાં ન તળવું હોય તો તમે તેલનો પણ યુઝ કરી શકો છો, પણ ઘીમાં સ્વાદ ખૂબ જ સારો આવશે. તો હવે કાજુ થોડા થોડા લાઇટ બ્રાઉન થઈ જાય એટલે તેને આપણે હવે કાઢી લેશું. તો લાડુ કાઢીને પછી તેમાં આપણે જે વડા બનાવીને રાખ્યા હતા તે વડા એડ કરીશું. તો ગેસનો ફ્લેમ આપણે તળતી વખતે મીડિયમ જ રાખવાનો છે, કેમ કે જો ફૂલ ગેસે તળશું તો બહારથી તો તે લાઇટ બ્રાઉન ટાઈપ થઈ જશે પણ અંદરથી એકદમ કાચા રહેશે. એટલે આપણે મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે, એટલે અંદરથી અને બહારથી એકદમ સરસ રીતે તળાઈ જાય. તો હવે તેમાં બબલ્સ થવા લાગે અને બબલ્સ ઓછા થઈ જાય પછી જ તેને ફેરવવાના છે, એટલે એક સાઈડ સરસ રીતે થઈ ગયા હશે. તો આ રીતના તેને થોડી વાર ફેરવતા રહેશું એટલે થઈ જશે. આ તળાતા વાર નથી લાગતી, કેમ કે આ લોટ જ હોય છે, આની અંદર આપણે કાંઈ પણ એડ નથી કરેલું, એટલે તે ફટાફટ તળાઈ જાય છે. તો હવે લાઇટ બ્રાઉન ટાઈપ થઈ ગયા છે, હું તમને બતાવી દઉં કે તમે જોઈ શકો છો મસ્ત થઈ ગયા છે. તો હવે આ રીતના બધા જ વડાને તળી લેશું અને તેને એક મોટા વાસણમાં લઈ લેશું. હવે જો તળાઈ ગયા છે તો હવે તેને આપણે નાના નાના કટકા કરવાના છે, કેમ કે તેને પણ ક્રશ કરવાના છે આપણે, એટલા માટે. તો ક્રશ કરવા માટે આખા ક્રશ નહીં થાય, એટલા માટે એના આ રીતના નાના નાના કટ કરી લેવાના છે. તો બધા જ વડાના નાના નાના કટકા કરી લેશું. તો તમે જોઈ શકો છો કે મસ્ત એવા કટ થઈ ગયા છે. તો હવે એક ફરી વખત આપણે મિક્સર જાર લેશું અને તેમાં થોડા થોડા કટકા એડ કરીશું. જો બધા એકસાથે એડ કરી દેશું તો સારું ક્રશ નહીં થાય, તો થોડા થોડા એડ કરવાના છે. અને તમે જોઈ શકો છો કે આ રીતના દરદરું ક્રશ કરવાનું છે, સાવ લોટ ટાઈપ નથી ક્રશ કરવાનું. કેમ કે જો જ્યારે આપણે લાડુ બનાવશું ત્યારે તે એકદમ દાણેદાર લાડુ બનશે, અને જો લોટ ટાઈપ કરી દીધું હશે સાવ તો સારા નહીં બને. એટલા માટે તમે જોઈ શકો છો એ રીતે દાણા દાણા રહે એ રીતના જ ક્રશ કરવાનું છે. પછી તેમાં થોડું એવું ઘી એડ કરીશું, 1 ચમચી કે 2 ચમચી જેટલું જ એડ કરવાનું છે, અને પછી બધું જ મિક્સ કરી દેવાનું છે. એ ઘી બધામાં જ એડ થઈ જાય એ રીતના મિક્સ કરવાનું છે. જો તમારે ઝાઝું એડ કરવું હોય ઘી તો ઝાઝું પણ કરી શકો છો, પણ આપણે થોડું જ એડ કરવાનું છે. જેમ આપણે લોટમાં મોણ આપતા હોઈએ અને એડ કરીએ ને એ જ રીતના એડ કરવાનું છે. હવે સરખું બધી જ રીતે મિક્સ કરી દેવાનું છે.
મિક્સ થઈ જાય એટલે આપણે એક કડાઈને ગરમ થવા માટે મૂકી દઈશું અને તેમાં 1 કપ જેટલું ખાંડ એડ કરીશું અને જેટલી ખાંડ એડ કરી હોય તે ખાંડનું અડધું પાણી એડ કરીશું, કેમ કે ખાંડને આપણે પાણીમાં અડે ત્યાં સુધીનું જ પાણી નાખવાનું છે. પછી તેને મીડિયમ ફ્લેમ પર ખાંડને શેકવાની છે. તે ખાંડ સાવ ઓગળી જાય અને આ રીતના બબલ્સ થવા લાગે ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે અને પછી તેમાં કેસર ઘોળીને રાખ્યું હોય તે કેસર ઘોળીને રાખીને તે એડ કરી દેવાનું છે, કેમ કે એકદમ મસ્ત યલો કલર આવી જાય એટલા માટે. અને હવે ગેસનો ફ્લેમ ધીમો કરી દેવાનો છે અને એક મેં ફૂડ કલર એડ કર્યો છે, ઓરેન્જ કલર. જો તમારે ઓરેન્જ કલર એડ કરવો હોય તો એડ કરી શકો છો, તે ઓપ્શનલમાં છે. નહીં તો તમારે કેસર વધારે એડ કરવું હોય તો વધારે એડ કરીને તો પણ ચાલે. તો હવે ફૂડ કલર એડ થઈ ગયો છે અને હવે ગેસનો ફ્લેમ મીડિયમ કરી દેવાનો છે. લો કરેલો હતો તે મીડિયમ. આ રીતના તેમાં બબલ્સ થવા લાગે તો તમારે સમજવાનું કે ચાસણી હવે થોડી થોડી આવી ગઈ હશે. તો આ રીતના આપણે એક વાટકીમાં ચાસણી લઈ લઈશું અને પછી આંગળીની મદદથી જોવાનું છે. એક તારની જ ચાસણી લાવવાની છે. આ રીતના તાર બનવા લાગે તો આપણું થઈ ગઈ હશે. તો હવે તેમાં આપણે જે ક્રશ કરીને રાખ્યું હતું તે બધું એડ કરી દઈશું અને તેને સરખી રીતે મિક્સ કરી લઈશું. તો બધું જ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ યલો ટાઈપ થઈ જાય એ રીતના આપણે મિક્સ કરી લેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો સારું એવું મિક્સ થઈ જાય એટલે હવે આપણે કાજુના કટકા તળીને રાખ્યા હતા તે અને થોડી મેં અહીંયા કિસમિસ લીધી છે. જો તમારે લેવી હોય તો લઈ શકો છો, નકર ઓપ્શનલમાં છે. તો તેને એમાં એડ કરી દઈશું અને બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. સરખું એવું મિક્સ થઈ જાય એટલે હવે તેને આપણે કડાઈમાંથી જે મોટા વાસણમાં આપણે ક્રશ કરીને રાખ્યું હતું તે મોટા વાસણમાં લઈ લેવાનું છે અને તેના હવે લાડવા વાળવાના છે. તો આપણે મોતીચૂરના લાડુ જોયા જ હશે, બહુ મોટા ના હોય, નાના નાના સાઈઝના જ હોય. તો આપણે થોડો થોડો લોટ લેવાનો છે અને આ રીતની બંને હાથની મદદથી રાઉન્ડ શેપ આપી દેવાનો છે. અને તો તમે જોઈ શકો છો મસ્ત એવો લાડવો તૈયાર થઈ ગયો છે. તો હવે આ રીતના આપણે બધા જ લાડવાને તૈયાર કરી લઈશું. અને મેં અહીંયા ગાર્નિશ માટે મગજતરીના બી આવે તે યુઝ કરેલા છે. તમે તમારી રીતે કોઈ પણ વસ્તુ, કાજુ, બદામ કે તે કાંઈ પણ વસ્તુ યુઝ કરી શકો છો. તો હવે આપણા લાડવા એકદમ તૈયાર છે. તો તૈયાર છે ગણપતિ આગમન પર અથવા તો ગણેશ ચતુર્થી, તમે જે પણ કહેતા હોય ત્યારે પ્રસાદી રૂપે કે ગણપતિ બાપાને ધરાવવા પણ ચાલે તેવા રસદાર એવા મોતીચૂરમાના લાડુ. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.